नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते।
એ જ્યારે વ્યવહારની પરિણામથી આત્માને સહિત છે તેથી આત્મા કરતા ભોગતા છે. પરિણામનો સહિત નહીં, પ્રધાનતામાં કરતા ભોગતા પણ આવી જાય. આ કેમ વ્યવહાર નહીં કહે છે, પણ એ વ્યવહાર નહીં અનુસરવાયો નથી. શ્રદ્ધાનો વિષય નથી. એક પંચાધ્યાયના શાસ્ત્ર છે, ફરમાવે છે કે વ્યવહાર નહીં, મિથ્યા ઉપદેશનો વ્યવહાર છે. જીનાગમમાં કહેલો વ્યવહાર અન્ય વર્તમાન નિશ્ચય વ્યવહાર તો છે નહીં, એની વાતો દૂર રહો. વ્યવહાર નહીં, મિથ્યા ઉપદેશનો આપવાનો છે. તેથી તે મિથ્યા છે અને એના ઉપર દ્રષ્ટિ રાખનાર એટલે એનું શ્રદ્ધાન જે કરે છે એ મિથ્યા નથી થઈ જાય. પછી 11મી ગાથા સવિચારમાં કહ્યું કે વ્યવહાર સગુણ હતા. 14મી ગાથામાં કહ્યું કે આ 5 ભાવ આત્માના સ્વભાવમાં નથી, તેથી આત્માની ઉપાધિ છે. પછી પ્રકાશ એમાં બે સોનેરી લખેલા છે. સોને બઢાવા દેવા જે નિશ્ચય નહીં હોય જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જીનાગમમાં હોય, જીનાગમની વાત નિશ્ચય નહીં હોય જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને તો સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન સ્વીકાર કરવું. અને જીનાગમમાં જ્યાં ત્યાં વ્યવહારનું નિરૂપણ આવ્યું હોય ત્યાં સત્યાર્થ કાંસમાં જૂઠું. વિદ્વાનોની ભાષા સત્યાર્થ છે, ચાલુ ભાષા સત્યાર્થી ન સમજે તો ફરક ટીકા કરે વ્યવહાર જૂઠો, વ્યવહાર જૂઠો, વ્યવહાર જૂઠો, એટલે જૂઠું કથન કરે છે. આત્મા જેવો છે એવું ન કથન કરતા જૂઠું કથન કરે. આત્મા અનંતમૂર્તિ સહિત છે છતાં વ્યવહાર નહીં કરે કે અનંત પર્યાયથી આત્મા સહિત છે, જૂઠું કથન કરે છે. કેમ કે શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધા થયા પછી જ્ઞાનનો વિષય છે. શ્રદ્ધા થયા પછી જ્ઞાનનો વિષય છે, પણ શ્રદ્ધા પ્રગટ થવા પહેલા એ જ્ઞાનના વિષયને, વ્યવહારના વિષયને નિશ્ચય માને તો મિથ્યા દ્રષ્ટિ થાય છે. એમ કહ્યું વ્યવહારનું જે નિરૂપણ હોય તેને અસત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું. પર્યાય છોડવીને ફળ છોડવાની વાત નથી. વિપરીત શ્રદ્ધાન એટલે પર્યાયથી સહિત હોવા છતાં પર્યાયથી જે રહી છે તે આત્મા શ્રદ્ધાનો વિષય છે. 14 નંબરની ગાથામાં દ્રવ્યનો નિશ્ચય બતાવ્યો. દ્રવ્યનો નિશ્ચય કોને કહેવાય? કે જે પ્રમાણ અપરમાંથી રહિત હોય, 14 મૂળ સ્થાનથી રહિત હોય, 14 માર્ગના સ્થાનથી સમાપ્ત એવા જે પરિણામ એનાથી રહિત છે આત્મા. 9 તત્વના પર્યાયના ધર્મોથી પણ આત્મા રહિત છે, અત્યંત રહિત છે, સર્વતા ભિન્ન છે. ત્યારે એ સર્વતા શબ્દ છે એ શ્રદ્ધામૂલક શબ્દ છે અને કથનથી છે એ જ્ઞાનમૂલક છે. સર્વથા ભિન્નમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિના વિષયમાં સર્વથા જ હોય. કથનથી સહિત ને કથનથી રહિત એમ એમાં ન આવે નહીં. એ તો અનુભવ પછી ત્યાગવાસમાં, અનુભવ જ્ઞાનમાં એ કથનથી આવે. જ્ઞાની પાસે પદ્ધતિ જ નથી. એ શાદવાદના 3 પ્રકાર છે. શાદવાદ એટલે એક શબ્દાત્મક છે શાદવાદ, એક વિકલ્પાત્મક શાદવાદ અને અનુભવાત્મક જ્ઞાનાત્મક શાદવાદ. એટલે બે છે. એને છોડીને જયારે આત્માના અનુભવ થાય છે ત્યારે એ સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન દ્રષ્ટિપૂર્વક જ હોય. દ્રષ્ટિ વિપરીત છે અને સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. તેથી શાદવાદ એના ઘરમાં નથી. અજ્ઞાનીના ઘરમાં શાદવાદ નથી.
શાસ્ત્રમાં શબ્દાત્મક ખ્યાલવાદ છે, વિચાર કોટીમાં વિકલ્પાત્મક ખ્યાલવાદ છે, ખરેખર ખ્યાલવાદ નથી. ખ્યાલવાદ તો દ્રશ્ય દ્રષ્ટિ થઈ અનુભવ પ્રધાન એ જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ જાણે છે કે આ નિર્મળ પર્યાયથી મારો આસમાન વસંતી બેનને કદકિત અભિન્ન. પણ એ જ્ઞાન ક્યારે પ્રગટ થાય કે પર્યાય સરોટા ભિન્ન છે. એક શ્રદ્ધા પ્રગટ થાય ત્યારે જ્ઞાન સમ્યક થાય. એટલે શ્રદ્ધાના વિષયમાં 14મી ગાથામાં કહ્યું કે આ પાંચે ભાવ આત્મામાં નથી. પરિણામમાં ભલે રહો એનો અમે નિષેધ નથી કરતા. પરિણામમાં છે એ અમે જાણીએ છીએ, પણ પરિણામ અમારામાં નથી એમ અમે માનીએ છીએ. પરિણામમાં છે એમ અમે જાણીએ છીએ, પણ પરિણામ અમારામાં છે એમ અમે માનતા અને તમે પણ માનતો નહીં. ક્યારે તમે પરિણામથી માન્યું જાણવાના લોભથી જાણવાનો લોભ કે પરિણામથી રહિત માનતું એકાંતિ છે નિત્યામાંથી વિચાર એમ વ્યવહારના પક્ષવાળા આત્માનો અનુભવ નથી. આત્મા તો જોયો નથી. અનેક કામ એમ કરી કરીને એ રખડો ચાર ગતિમાં માટે આચાર્ય ભગવાન છે એ શ્રદ્ધા નિર્વિકલ્પ છે. શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે. એ પર્યાયને આત્મા પણ બિલકુલ સ્વીકારતી નથી. કેમ કે પર્યાય અનિત્ય છે, નિત્ય છે. પર્યાય નાશવાન અવિનાશી. એમ શ્રદ્ધામાં તો એટલું અવિનાશી તત્વ સામાન્ય તત્વ છે. શ્રદ્ધાનું છે પ્રતિદિન છે. 14 ગાથામાં શ્રદ્ધા પ્રગટ થાય છે. પરિણામ માત્ર આત્મા ભેદ છે. 5 પર્યાયનું દ્રષ્ટાંત થાય છે. 5 પર્યાય તો માત્ર દ્રષ્ટાંત છે, પણ પરિણામ માત્ર આત્મા રહી છે. એવા આત્માને દ્રષ્ટિમાં રહેતા દ્રષ્ટિ સમ્યક થાય છે. એ વખતે જ્ઞાન પણ પ્રગટ થાય છે અને આત્માનો અનુભવ થાય છે. એ શ્રદ્ધાની શ્રદ્ધાથી 14મી ગાથા આવી. હવે દ્રવ્યનો નિશ્ચય તો ત્યાં ગયો પર્યાયથી રહિત. હવે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું છે એ જ્ઞાન સુધી ખ્યાલમાં ના આવે ત્યાં સુધી એકલો દ્રષ્ટિનો વિષય શ્રદ્ધામાં આવે છે. તે નિશ્ચય શ્રદ્ધા નથી, વ્યવહાર શ્રદ્ધા છે. જ્ઞાનમાં જયારે આત્મા ઉપાદેયપણે જ્ઞેય થાય છે ત્યારે ખરેખર દ્રષ્ટિ સમ્યક થાય છે અને એ જ્ઞાન આત્માથી અભિન્ન છે એમ જ્ઞાન જાણે છે. રહિતનું શ્રદ્ધા અને સહિતનું જ્ઞાન સમય એક છે. શ્રદ્ધા પૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનનો વિષય પહેલા તો દ્રવ્યના વિષયમાં જગત ભૂલ્યું કે આત્મા પર્યાયથી થઈ પર્યાયને કરે ને પર્યાયને ભોગવે. શ્રદ્ધાની ભૂલ હતી. એ 14મી ગાથામાં મિથ્યા શ્રદ્ધાનું છેદ માટે 14મી ગાથા લખી. હવે જ્ઞાનની પર્યાયની એક મોટામાં મોટી ભૂલ છે. દ્રષ્ટિનો વિષય તો ગુરુદેવ આપ્યો, પર્યાય માત્રથી ભિન્ન છે. તું પરમાત્મા છે, તું ધ્યાન કર. એ વાતો 45 વર્ષ સુધી આપી અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પણ ક્યારેક આપે. કેમ કે જ્ઞાનની પર્યાયના નિશ્ચય કહેવામાં જ્ઞાનની પર્યાય જ્ઞાનથી અભિન્ન થાય છે. એટલે જો જ્ઞાનની પર્યાયથી અભિન્ન વારંવાર કહે તો અને અભિન્નનો પ્રધાન છે. પર્યાયથી અભિન્ન આત્મા છે એવું વિચાર પ્રધાન તો છે. માટે જ્ઞાનની પર્યાયથી આત્મા અભિન્ન થાય છે. એ ક્યારેક કોઈ વખતે કહેવાય. વારંવાર તો એક પરિણામ માત્રથી ભિન્ન આત્મા ઉપાધિ છે અને ઉપાધિ જેને આવ્યો દ્રષ્ટિમાં એને જ્ઞાન પ્રવેશ થઈ જાય છે. એ જ્ઞાન એક પ્રવેશ થાય છે અને જ્ઞાનની શું ભૂલ રહી જાય છે એ 15મી ગાથા છે. એ જ્ઞાનની એ ભૂલ છે. પેલા ત્રિવેણી ભૂલ પર્યાય નહીં જોવા છતાં સહિત દ્રવ્યની ભૂલ, દ્રષ્ટિના વિષયની ભૂલ. હવે બીજી એક જ્ઞાનની ભૂલ થાય છે અનંતકાળથી.
કે હું પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું. જે પરના સંગવાળું જ્ઞાન એને અનુભવમાં લીધું છે અનંતકાળથી. શું કહ્યું કે એકાંતે પરને પ્રસિદ્ધ કરે એવું જે ઇન્દ્રિય જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે એ છે જ્ઞેય અને માને છે જ્ઞાન. મને આ જણાય છે યો દુનિયામાંથી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન થઈ ગયું. હિંસા થઈ ગઈ તને આ ભાવ હિંસા ભાવ મરણ કે છે કે એ જ્ઞાનની પર્યાય જે પરને જાણે છે એ વ્યવહારનો વિશેષ કર. એની પાસે તો વ્યવહાર નથી. પણ જે સાધકને જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાયા પછી પર જણાય એને વ્યવહાર કહેવાય. તો આને નિશ્ચય પ્રગટ થવા પહેલા જ્ઞાનીના વ્યવહારને આગળ કરી વ્યવહારને શ્રદ્ધામાં લઈ લીધો કે આ જ્ઞાન પરને જાણે છે. કબાટ નથી જાણતો, આ ઘડિયાળ કે નથી જાણતો જ્ઞાન. એમ કરી કરીને પર જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એ જ્ઞાન નથી છે નહીં અથવા છે અજ્ઞાન. અજ્ઞાનને જ્ઞાન માન્યું. અજ્ઞાનને કેમ કે જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે એ સ્વભાવને તિરોભૂત કરે છે, ઢાંકી દે છે, આચ્છાદિત કરે છે. એ જ્ઞાનમાં સ્વભાવને પ્રગટ કરવાની તાકાત વિરાય જાય. હું કહ્યું આના તરફનો ઉપયોગ જો કે આ જણાય છે ત્યારે સદમતનો ઉપયોગ તો એક સમય એક તરફ હોય અને જાણે છે ત્યારે જ્ઞાન આત્માને જાણી શકતું નથી. અને આનું જાણવું સત્યાર્થ લાગ્યું કે લાકડાને લાકડું કહું છું અને શાસ્ત્ર ક્યાં કહું છું. અને હાથી ઘોડો કહેતો નથી અને ચાંદી સોનું કહેતો નથી. આ લાકડાનું છે અને એમાં આમ લખેલું છે કે જાણનારો જણાય છે. લખેલું છે એ હું જાણું છું. એમાં ક્યાં કહ્યું આમાં લખ્યું છે કે આત્મા અર્થ છે એમ તો લખ્યું નથી, વાંચતો નથી. જે શબ્દો છે એનું જ્ઞાન મને થાય છે. શબ્દનું જ્ઞાન તને થાય છે ને, આત્માનું તો જ્ઞાન થયું નહીં ને. સીધી વાત છે. પંદરમી ગાથા આવિર્ભાવ પહેલો ભાગ છે પેલા ઉપરથી વાર્તા થઈ છે હળવું થઈ જાય પછી બધા શબ્દો આવશે ને સમજાશે બધાને. એનો દાખલો આવશે કે શાક છે ને શાકમાં મીઠું રહેતું તો જે ખોરાકનો નવૃત્તિ હોય ગ્રંથિ એ શાક ખાય છે ત્યારે શાક ખાવું શાક ખાવું શાક ખાવું. શાક ખાવું નથી, મીઠું ખાવું છે. અને એ મીઠાનો જ સ્વાદ લે છે. શાકનો તો સ્વાદ અત્યાર સુધી કોઈ આવ્યો નથી. પણ એ મીઠું કેવો સ્વાદ લાગે છે કે શાકના સંબંધ વાળું, શાકના સંબંધ રહિત નહીં. શાકના માધ્યમ દ્વારા સ્વાદ તો લે છે મીઠાનો. શાકનો સ્વાદ તો કોઈ લેતું નથી કેમ કે સબરસ છે. જો મીઠું ન નાખ્યું આ શાકમાં કઈ સ્વાદ નથી આવતો. શાક તો કેવું છે જરાક મીઠું નાખે હવે સ્વાદ આવ્યો. જેનો સ્વાદ આવ્યો તને હવે શાક સારું છે. તને મીઠાનો સ્વાદ આવ્યો છે. શાકના સંબંધવાનું મીઠું તું ખાય, શાક ખાતો નથી. હવે કે છે જ્ઞાની કે મીઠું ભલે એના સંબંધમાં હોય પણ એ મીઠાની વિશેષ પર્યાય કે શાકના સંબંધવાળી પર્યાય એને વિશેષ પર્યાય કેની મીઠાની. અને શાકના સંબંધ રહી જે મીઠાની અવસ્થા તેને સામાન્ય મીઠું કહેવાય, કોને વિશેષ મીઠું કહેવાય. પર્યાયમાં જ સામાન્ય વિશેષ ઉતારવાનું છે. એક સામાન્ય અને પર્યાય વિશેષ અત્યારે નથી. એક ગૌણ કરીને એક સમયની જ્ઞાનની પર્યાય જે પર્યાયમાં આત્મા જાણવામાં નિરંતર આવી ગયો છે છતાં નિષેધ કરે છે કે મને આત્મા જણાતો નથી, મને પર જણાય છે. એમ ઇન્દ્રિય જ્ઞાન પર તરફ ઝૂકીને પરનું કરીને પરનું સંબંધ કરીને અનધિકારથી પ્રગટ થાય છે. એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. અજ્ઞાન રૂપ જ્ઞેય છે. એ જ્ઞાન રૂપ જ્ઞેય અને
અજ્ઞાનરૂપ જ્ઞેયના બે પ્રકાર છે. એવા જ્ઞાનની પર્યાયનો નિશ્ચય જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ભલે દ્રષ્ટિનો વિષય કદાચિત એની પાસે વિકલ્પાત્મક ભૂમિકામાં ઉપર પરથી આવી ગયો, અંદરથી તો આવ્યો નથી, તો જ્ઞાન અંદરમાં વળી જાય. ઉપર પરથી ભલે ધારણા જ્ઞાનમાં લીધું હોય, ગુરુ ગમે શાસ્ત્ર વાંચીને શાસ્ત્ર મૂકીને દુઃખનું જ્ઞાન છે, એમાં કઈ છે નહીં, એ તો ધારણા જ્ઞાન છે. એ ધારણા જ્ઞાન અજ્ઞાન છે. હવે કે છે કે જો તારે આત્માનો અનુભવ કરવો હોય તો એક જ્ઞાનની તને વાત કરું છું, જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે એને બદલે હવે સ્વને પ્રસિદ્ધ કરે, એને અમે સામાન્ય આવિર્ભાવ બતાવું. મૂળ ગાથા નહીં કહેવાય. 14મી ગાથામાં જે વિષય છે એ 15મી ગાથામાં વિષય લીધો. વિષય પડતો નથી, વિષય એકનો એક. વિષયને સજ્ઞાની પર્યાય અને એને જાણનારી જ્ઞાનની પર્યાય બે જુદી છે. વિષય એક, પર્યાય બે. એક શ્રદ્ધાની પર્યાય એ સામાન્ય સ્વભાવનો વિષય કરે છે, અને પછી જ્ઞાનની પર્યાય પણ એને ઉપાધિ પણ જાણે છે. પર્યાયો બે, એનો વિષય એક. હવે શ્રદ્ધાનો વિષય બે વિકલ્પો આવ્યો ખ્યાલમાં, પણ એને અનુભવ થતો નથી. અનુભવ થતો નથી. પછી પૂછું થોડીક વાર આડી એવી વાતો કર્યા પછી સીધું પૂછાય નહીં કે આ તમને શું જણાય, કેટલા વાગ્યા, આમાં કેમ આપું છો, તો આમાં શું પૂછો છો તમને લાગે કયો 8:40 છે. તો બરાબર છે, બરાબર છે. તમે કહો છો ને 8:40 મિનિટ સેકન્ડે કઈ દઉં કહો તો એ તમારી ભૂલ છે. તમે કશું નહીં થાય. ભગવાન આત્મા જ્ઞેય છે, એને જ્ઞાનમાં જ્ઞેય બનાવ્યા વિના પર પદાર્થ બે આત્માથી તદ્દન સર્વથા ભિન્ન છે, એને તો જ્ઞેય બનાવત, અને જે જ્ઞાનથી જ્ઞાય અભિન્ન છે એ તને જાણવામાં આવતું નથી. અમે તો આશ્ચર્ય થાય છે જ્યાં સુધી એની શ્રદ્ધામાં એમ છે કે હું 6 ત્રિવેણીને જાણું છું, હું 9 તત્વને જાણું છું, હું 8 કર્મને જાણું છું. એ ભેદ એના છે ગાદીના ગાદી રવિભાઈ, એને જાણું છું, કોમળસાર ભણ્યો છું. અમારા વેવાયના વેવાય આ બેન જોઈએ કોણ છે રહી કે 8 કર્મને જાણું છું. પછી એ ઘાતી અઘાતી બે ભેદ છે એ જાણું છું. અચ્છા, પછી કઈ ગાયના ભેદ પ્રતિભેદ છે કે 8 કર્મના ભેદ 148 કર્મ એને જાણું છું. પછી ક્યાં પુરુષાને કેટલી પ્રકૃતિ ઉદય ઉત્સવ થઈ વિછુતી ખબર છે. હા, બરાબર જાણું છું. હા, જો પરને જાણવા રોકાણો તો આત્મા જાણવામાં એ તારા જ્ઞાનનો જ્ઞેય નથી, એ વ્યવહારને પણ નથી. ઉડાડી દે. જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને તોડી નાખ. જ્ઞાતા જ્ઞેયનો નિશ્ચય તો પરથી હોય શકે તો જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જાય. એવું તો છે નહીં. પણ સાધકને જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર પ્રગટ કેમ થયો, એ જ્ઞેયને જાણવાનું સરળતા બંધ કરી દીધું. એમ આ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને એકવાર ઓળખી જા અને વ્યવહારને નિશ્ચય માની તો મિથ્યા દ્રષ્ટિ છે. કહ્યું ને એ વ્યવહાર નહીં, મિથ્યા ઉપદેશ ના આપે. આત્મા પરને જાણે છે એ ઉપદેશ ખોટો છે. તો કેવળીનું શું થાય કે કેવું જ્ઞાન પ્રગટ થાય? કેવળીનું શું થાય? કેવળ લિંગ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન છે તે છતાં પણ એ નિશ્ચયના વાક્યને કોઈ સમજતું નથી ને વ્યવહારના વાક્યને નિશ્ચય માને છે. વ્યવહારના વાક્યને વ્યવહાર જાણે તો કઈ વાંધો નથી, પણ વ્યવહારને નિશ્ચય માને છે એ ભૂલ થઈ ગઈ. પછી કહે છે કે આ આત્મા છે તે પરને જાણતો જ નથી. એકવાર નિષેધ કરને
તો આ 15મી ગાથા રાજકોટમાં ચાલી, મુંબઈ કર્યો છે, મુંબઈ આવ્યો તો સાંભળવા, રાજકોટમાં વ્યાખ્યા એક વાર પરને જાણવાનું બંધ કરી દે. કોઈ સાહેબ આંધળો થઈ જશે, તમે જ્ઞાનને જાણવાનું બંધ કરશો તો જ્ઞાનથી આંધળો થઈ જશે, આત્મા કે દેખતો થઈ જશે. અત્યારે તું આંધળો છો, આત્માને ન જાણે એ તો આંધળો કહેવાય કે નહીં? કે આંખ હોવા છતાં આંધળો કે તારું જ્ઞાન જેનું છે આત્માનું છે કે શાસ્ત્રનું જ્ઞાન છે? આત્માનું છે બધાને. કોઈને શાસ્ત્રનું જ્ઞાન અત્યાર સુધી થયું નથી ને થવાનું નથી. બધાને આત્માનું જ્ઞાન થાય ને થાય. કોઈને શાસ્ત્રના લક્ષે જ્ઞાન નથા. સંદેહ જ્ઞાનની ઉત્પત્તિ આત્માના લક્ષે થાય. ભાઈ નિમિત્તના લક્ષે તો નિમિત્ત છે જેવું પુરુષાર્થ હો, નિમિત્ત હો, પણ એના લક્ષે આત્મજ્ઞાન પ્રગટ નહીં થાય. એનું લક્ષ છોડવું પડશે તારે. થોડી વાર માટે પણ જો આત્માના દર્શન કરવા હોય તેનું લક્ષ છોડીને જેનું જ્ઞાન છે એનું લક્ષ કરને. એવા સપૂર્ણો આમાં સાતના સિદ્ધાંત છે. આપણે બોલો પહેલેથી આ ભૂમિકા છે. આ ભૂમિકા કારણ કે પેલા ભાઈનો ચુનીભાઈ કે પેલા બધું પરનું જાણ્યા પછી આત્માને જાણવું કે પ્રથમ આત્માને જાણવો, કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો અને પછી પરને જાણવાનું લોભ છોડી દેવો. જણાઈ જાય તો ભલે જણાઈ જાય, પણ લોભ રાખી પાછો ભરી જાય. પ્રથમ ભૂમિકા છે. પેલા તો સદાચાર હોવું જોઈએ, ક્ષેત્ર વિશુદ્ધિ જોઈએ, કટાઈની મમતા જોઈએ. એ બધી વાત એકડા વગરના મીનારી છે. પહેલામાં પહેલો ભેદ જ્ઞાનનો મતલબ છે. પુણ્ય કરવાની વાત જેના ગમમાં નથી. જે વિતરાગ થયા, રાગને છોડીને વિતરાગ દશા પ્રગટ થઈ, એ બીજાને કે રાગ કરો. રાગ કરતા કરતા પ્રાથમિક ભૂમિકા, રાગ કરવો એ પ્રથમ ભૂમિકા, શુભ ભાવ કરવો એ પ્રથમ ભૂમિકા. કે શુભ ભાવથી ભિન્ન આત્મા છે એવો વિચાર વારંવાર કરવો તે વ્યવહાર પ્રથમ ભૂમિકા છે. એવો વ્યવહાર આવે ને આવે. આ વ્યવહાર છે. શુભ ભાવ કરવો તે વ્યવહાર નથી, પણ શુભ ભાવ આવે આ જે જીવને એના યોગમાં ભગવાનની પૂજા, યાત્રા, દયા, પરિણામ આવે. એ આવે ત્યારે એનાથી જુદો હું જાણનાર છું એમ વારંવાર વિચાર કરવો. તેનું નામ વ્યવહાર છે, નિશ્ચય નથી. પેલા અયંતના દ્રવ્યો પર્યાયને જાણીને પછી જાણવાનું છોડે છે કે જાણ્યા કરે છે? જેને છોડે આત્માને જાણે, એને જાણ્યા કરે, આત્માને ન જાણે. ધાર્મિક વાત છે. દિગંબર જૈન ધર્મનો ગુરુદેવે કહ્યું, એક વખત એવો બનાવ બન્યો કે અધ્યાત્મ પ્રવૃત્તિમાં ખુલાસો છે. કઈ જરૂર નથી સર, જરૂર નથી. અનાદિકાળથી આત્માને આશ્ચર્ય છે કે પરને જાણ્યા પછી આત્મા જણાય, પરને જાણ્યા વિના આત્મા ન જણાય. માટે પરને જાણે છે એ આત્માનો સ્વભાવ છે એમ અનાદિકાળથી માને છે. તો એવું બનાવ એનો ઉદરભાઈ ખરાબ થયો. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે, કરે છે એમ ન માને તો એ દિગંબર જૈન નથી. ત્યારે ગુરુદેવને જવાબ આપ્યો, અરે પ્રભુ, અમે તો એમ કહીએ છીએ, અરે સર્વજ્ઞ ભગવાન પોકાર કરે છે કે જે આત્મા એમ માને કે હું પરદ્રવ્યને જાણું છું,
એ દિગંબર જૈન નથી. આ આપણા ઉપકારી ગુરુનું વચન જાણીને પછી છોડે, જાણ્યા ન કરે. શું કહ્યું? જાણીને શું કહ્યું? એને છોડે, એને જાણ્યા કરે તો આત્મા જણાય. એમ પાસ છે. અમને બધી ખબર છે છીએ નંબરની ગાથામાં. અમે પણ વાંચ્યું છે. એની અંદર રહસ્ય ઘણું ઊંડું છે. એનું રહસ્ય તો ઘણું ઊંડું છે. સંયતને જાણીને પછી એનું લક્ષ છોડી દેજે. ત્યાં જાણ્યા કરી તો આત્મા નહીં જણાય. જાણીને ત્યાંથી લક્ષ છોડીને આત્માને જાણે તેનો મોક્ષ થાય. કોને જાણતા જાણતા મોક્ષ થઈ શકે નહીં. જાણવાનું છોડે ત્યારે આત્મા જણાય. શું કહ્યું? આ વાત એવી છે કે શ્રદ્ધા દરેકની વ્યક્તિગત સ્વતંત્ર છે. કોઈની શ્રદ્ધા ઉપર અમે આક્ષેપ કરતા નથી કે બળાત્કાર પણ કરતા. દરેક જીવ શ્રદ્ધા માટે સ્વતંત્ર છે. જેમ જેને ભાવે એમ શ્રદ્ધા કરી શકે છે. એમાં કોઈનો બીજાનો અધિકાર નથી. અને પંદ અધિકારમાં કહ્યું કે ધર્માધિકાય જણાય છે મને જ્યાં મિથ્યા દર્શનનો દોષ થઈ ગયો તને. અરે પ્રભુ, આ ધર્માધિકાય તો આપે કહ્યું છે. 6 દ્રવ્ય તો આપે કયા છે કે પંદ અધિકારમાં હું પરને મારું છું, જીવાણું છું. એવો જે તારો દ્યોષાંત એકત્વ બુદ્ધિ મિથ્યા છે એમ ધર્માધિકાય મને જણાય છે જ્યાં મિથ્યા દ્રષ્ટિ છો. પુત્ર સિદ્ધાંત શાસ્ત્રીને ગડબડાટ થઈ ગયું. આ 6 દ્રવ્યને જાણતા પોતાને જાણવાનું છોડીને પરને જાણવાનું કારણ એના જેવું અજ્ઞાન કોઈ બીજું નથી. બધું શાસ્ત્રમાં છે ને ગુરુદેવના વ્યાખ્યાનો બધું શાસ્ત્રી ઉભા થઈ ગયા. ફરવા ગયા. હવે સાંજે કિંચનભાઈ, હું ને 3 જણા બપોરે વ્યાખ્યાન અભી 5 કલાકમાં આપણે જાશું ગુરુદેવ પાસે. આપણે એનો ખુલાસો કરીએ તો કઈ એને બેસે સમજી ગયા. પછી હમણાં 5 કલાકમાં આપણે જઈ અને ચર્ચા ક્યાં છે ત્યારે તમે પ્રશ્ન કરશો. પૂરી થઈ અને પ્રશ્ન કર્યો કે દાદા ક્યાં બાજુ સામાન્ય નો આવિર્ભાવ, વિશેષ જ્ઞાન નો આવિર્ભાવ, સામાન્ય નો તિરોભાવ અજ્ઞાન છે. એ વાત આમાં આવશે. 6 દ્રવ્યમાં અર્યંત ને ચીજ આવી ગયા. આ કરવાનો પક્ષ અને જાણવાનો પક્ષ. જાણવાનો પક્ષ છે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થવાનું નથી. પણ એક પક્ષ છે. એ પણ વ્યવહારનો પક્ષ છે. બુદ્ધિ ધર્મ નથી માનતો પણ પરને જાણું છું એમ માને છે. એક પક્ષ છે. સાધારણ વાત નથી ભાઈ. આ સાધારણ શાંતિથી આત્માને આગળ રાખીને ગુરુદેવના પ્રવચનોને માથે ચડાવીને આપણે સમજવું. 15મી ગાથા બોલો. પતન આપે આ જ્ઞાનની પર્યાયમાં હું પરને જાણું છું એ અનંત કાળથી ભૂલ રહી છે. એક દ્રવ્ય સ્વભાવની ભૂલ અને એક જ્ઞાનની પર્યાય. એ ભૂલ કાઢવાને માટે હોય તો ચેટિકાની ગાથા છે. નિશ્ચયથી જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ છે. ચેટિકામાં 10 ગાથામાં આવે છે. અત્યારે તો આમાંથી આપણે કાઢવાનું. આમાં છે
જે આ અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશિષ્ટ અને અસંયુક્ત એવા પાંચ ભાવો સ્વરૂપ જે રહિત 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 કહેતા આવે છે ને એને વિષય શ્રદ્ધાના વિષયને એ જ્ઞાનમાં જ્ઞેય કેમ થાય કે જ્ઞાનમાં જ્યાં સુધી બીજો પદાર્થ આત્મા સિવાય બીજો પદાર્થ નહીં થાય ત્યાં સુધી આ જ્ઞેય થતું નથી. આ વાંચવાથી ઉકેલ આવે હું એ તો ઉપાદાનની લાયકાત ને ગુરુ ગમ અને ગુરુનું વચન પણ માથે ચડાવવું જોઈએ. જ્યાં સુધી અનુભવ ન થાય જ્યાં સુધી કાંઈક મારી ભૂલ છે અને કોઈ ભૂલ બતાવે તો એને અપનાવવી જોઈએ. આ એક ભૂલ બતાવે છે એ જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે, પરને જાણે છે. પરમાથી પરમાત્મા આવી ગયા, પર તો ગઈ. અસાધારણ વાત છે. ઇન્દ્રિય જ્ઞાન તને પ્રગટ થશે, પરને જાણતા ઇન્દ્રિય જ્ઞાન કોઈ કઈ થાય પછી પરને જાણવાનું છોડીને અંતમાં જાય તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. પરને જ્ઞાન પેલા જાણે ને પછી વ્યાવૃત થાય એને છોડે ત્યારે અંદરમાં ઉપયોગ આવે છે. એ વાત આમાં કહે છે કે જે આ પટણાને નિયત અવિશેષ અને અપ્રયુક્ત એવા પાંચ અવસર આત્માની અનુભૂતિ છે, અનુભવ છે તે નિશ્ચયથી સમસ્ત જીન શાસ્ત્રની અનુભૂતિ છે. સ્વપ્નની અનુભૂતિ છે તે જીન શાસ્ત્ર નથી લીધું. આત્માની અનુભૂતિ તે જીન શાસ્ત્ર છે. જીન શાસ્ત્ર ક્યાં મંદિરમાં રહેતો છે? ધનુષપુરાના મંદિરમાં જીન શાસ્ત્ર વસે છે. ક્યાં વસે છે? આ શાસ્ત્રમાં જીન શાસ્ત્ર છે. અને આત્માનો જે પ્રત્યક્ષ અનુભવ સમ્યક જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ એને પરમાત્મા જીન શાસ્ત્ર કહે છે. આત્મા જાણ્યો કહે બધું જાણ્યો. જેને આત્મા જાણતો નથી એને 11 ભલે પડી જાય પણ કાંઈ જાણતો જે જીવને જાણતો નથી તે અજીવને પણ જાણતો એ અલૌકિક વાત છે ભાઈ, અલૌકિક વાત. વગેરેની ગાથા બહુ રહસ્યવાળી છે. હું પરને જાણું છું એવો પક્ષ છૂટી જશે જો 15મી ગાથાનો ભાવ વાસન થશે. એનું વાક્ય ખ્યાલમાં આવવું જોઈએ. એનું વાક્ય ખ્યાલમાં આવે તો અનુભવ થાય એવી ગાથા છે, અસાધારણ ગાથા છે. શ્રદ્ધાની વાત શ્રદ્ધામાં આવવા તો સહેલું છે પણ જ્ઞાનમાં જ્ઞાયક આવવું મુશ્કેલ છે. કેમ કે અનાદિકાળથી પરને જાણું છું અને ત્યાં સ્વપ્રકાશક પ્રકાશક ની પણ વ્યવહાર અજ્ઞાન, સ્વપ્રકાશક અનુભવ પહેલા એ અજ્ઞાન છે. એ નિગોદમાં પણ સ્વપ્રકાશક છે પણ સ્વપ્રકાશકમાં સ્વપ્રકાશકનો પક્ષ પણ આવતો નથી તો સાક્ષાત સ્વપ્રકાશક થઈને આત્માનું વેદન નહીં આવે. એવી અપૂર્વ વાત છે શાંતિભાઈ. આ જ્ઞાનની પર્યાયની વાત સૂક્ષ્મ છે. શ્રદ્ધાની વાત તો બરાબર ચેલી છે કે દેહથી ભિન્ન, રાગથી ભિન્ન, પર્યાય માત્રથી ભિન્ન એક સામાન્ય અનંત ગુણાત્મક નાયક ભાવ તે હું છું તે શ્રદ્ધાનો વિષય છે. પણ એ શ્રદ્ધાનો વિષય જ્યાં સુધી જ્ઞાનમાં ના આવે ત્યાં સુધી શ્રદ્ધા મિથ્યા છે. શ્રદ્ધા સમ્યક નથી થઈ. શ્રદ્ધા સમ્યક ક્યારે થાય કે એ જ્ઞાનની પર્યાય એને વિષય બનાવીને અનુભવ કરે. એ ક્યારે બને કે પરને જાણવું સરળતા બનતા સાક્ષાત ગુરુ ઉપકારી હો. ઉપકારી ગુરુ જેના નિમિત્તે સમ્યક દર્શન થવાનું છે જીવને, એ જીવને ગુરુ કહે છે કે તું મારું મન છોડી દે. એક હીરાભાઈના પિતાજી હતા, ગુજરી ગયા. ભીખાભાઈ સમજી ગયા. એટલે ભક્તિ બહુ ગુરુદેવ ખૂબ ભક્તિ. હું બેઠો હતો, ગુરુદેવે વાત કરી અમારું પણ લક્ષ્ય પોતે તો કામ એ સાહેબ આપના સિવાયની વાત કરો. ભક્તિથી સારા સારા સેન્સમાં સારા જોઈ લેજો. જેના નિમિત્તે બોધ મળે છે અને જેના નિમિત્તમાં સમ્યક દર્શન થવાનો અવકાશ છે એ ગુરુ કે છે કે મારું લક્ષ છોડીએ તો તમે કશું થશે. હું જ્ઞેય નથી તારું. એ કે છે હું એક જ્ઞેય નથી, અર્યંત એક જ્ઞેય નથી, તારું જ્ઞેય જીવ પણ નથી, તારું જ્ઞેય તારો આત્મા છે. એને જાણને
હા હા આ કોઈ અપૂર્વ વાત છે, સાધારણ વાત નથી. પ્રભાકરભાઈ કહ્યું બરાબર છે, આ વાત સાધારણ નથી. હળદરના ગાંઠિયે ગાંધી થાય એવી આ વસ્તુ નથી. આ 11 રંગનો પાઠી પણ ભૂલો મોક્ષમાં પ્રકાશમાં ફરમાવે છે ડોરમલજી સાહેબ કે સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ અર્થે પોતે અભ્યાસ કરે છે. નગ્ન દિગંબર મુનિ હો, આવડી નહીં રેવેલી રાજપાટ કોઈ જંગલમાં જઈ નિરતિકા નિષ્ઠાવિત મૂળ ગુણ પાલન કરે છે. હો એ છે કે આ સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિની ભૂલ બતાવે છે. ભૂલ સમ્યક જ્ઞાન પ્રગટ કેમ થતો નથી? દ્રવ્યલિંગી મુનિને 11 નો પાઠી છતાં પણ જ્ઞાન અંતર્મુખ કેમ નથી થતો અને કેમ નાયકના દર્શનમાં આવતું નથી? એની ભૂલ બતાવતા ફરમાવે છે ડોરમલજી સાહેબ કે આ 6 દ્રવ્યનો જાણનારો તે હું છું. 6 દ્રવ્યોને પ્રસિદ્ધ કરનાર જે જ્ઞાન એટલે જ્ઞેયના સંબંધવાળી જ્ઞાનની પર્યાય એને પોતાનું કર્મ બનાવ્યું એટલે આત્મજ્ઞાન એને ઉદ્દેશાતો નથી. આત્મજ્ઞાન એને કર્મ થતું નથી, પણ પદ સંબંધીનું ઇન્દ્રિય જ્ઞાન, 6 દ્રવ્યને જાણનારું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, ભાવમન આ ઇન્દ્રિયનો વિશેષ રૂપી છે, પણ મનનો વિષય રૂપીના રૂપી થઈ છે. ધર્માત્મિકા એટલા માટે લીધું છે પદ્ધતિકારમાં કે આ 6 દ્રવ્યોનો જાણનારો તે છું. જો કરતા બુદ્ધિ કાઢી નાખે ને 6 દ્રવ્યોનો કરનારો એ તો શબ્દ કાઢી નાખ્યો. કરતા બુદ્ધિ તો અપેક્ષા થોડી ટળી નથી હજી, ટળે નહીં એમ સમજી ગયા. જ્ઞાન પરીક્ષા વિના ટળે નહીં, પણ કરતા બુદ્ધિનું જોર ઘટી ગયું અને જાણવાનું જોર આવી ગયું. એક ને કહ્યું શું કહ્યું? આત્મા જ્ઞાતા છે તો જાણે કરે નહીં. કેને જાણે? કે 6 દ્રવ્યને. કે 6 દ્રવ્યને જાણે કે એ 6 દ્રવ્યને જાણનાર કે હું, કે 6 દ્રવ્ય મારા નહીં, પણ 6 દ્રવ્ય જે જ્ઞાનમાં જણાય છે ને તે જ્ઞાન મારું મળી ગયો. જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન એને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ કર્યો એટલે સામાન્ય જ્ઞાનનો તીરો થઈ ગયો. કે સામાન્ય વિશેષ જ્ઞાનની પર્યાયના બે ભેદ છે. દ્રવ્ય સામાન્યની વાત નથી, એની વાત છે 15 મિનિટ બાકી છે. સૂક્ષ્મ વિષય છે ને. જો નિશ્ચયથી સમજતા કારણ કે સૂક્ષ્મ પોતે આત્મા છે. સૂક્ષ્મ પોતે આત્મા છે. અનુભૂતિ કહો કે આત્મા તો અભેદ અપેક્ષા એ સૂક્ષ્મ છે કે આત્મા છે. ભેદ અપેક્ષા એ પર્યાય છે. અભેદ અપેક્ષા એ ત્રિકાળી દ્રવ્ય તો આત્મા છે, પણ ત્રિકાળી દ્રવ્યને પ્રસિદ્ધ કરનારો જેના સૂક્ષ્મ અનુભૂતિ થઈ એ પણ અભેદ અપેક્ષા એ આત્મા છે. પણ એ આત્મા છે, જ્ઞેયભૂત આત્મા છે. એ જ્ઞેયભૂત આત્મામાં ધ્યેયભૂત આત્મા રહેલો છે, પરિણામીમાં અપરિણામી રહેલો છે. અંદરની વાતો બધી છે. શાંતિથી સમજવાની ભાષા નથી, ભાવ સહિતની ભાષા છે. ભાષા નથી, કોરી ભાષા નથી. આ સંતોની ભાષા કોરી ન હો. શુદ્ધ પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. જ્ઞાન એટલે જે આત્મજ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનાનુભૂતિ કહેવાય. રાગાનુભૂતિ તો કરી લ્યો જન્મકાળથી. હવે જ્ઞાનાનુભૂતિ થી જ્ઞાનની અનુભૂતિ થઈ. એ જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાનની અનુભૂતિ થઈ, જેમાં અતિન્દ્રિય આનંદ અવિનાભાવ સ્વાદ આવે ને આવે. જ્ઞાન લૂકવું નથી, સુખથી આત્મસુખથી ભરેલું છે. એ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણોનો વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. ભૂતાની વાત હવે આવી. ભૂતાની વાત હવે છે. આ પ્રયોગની વાત છે.
ધારણાની વાત નથી. યોગ એટલે આ લાકડું હારે રાખવું, સામે લાકડું પણ લાકડું જણાય છે તો લાકડું થઈ જાય. જ્ઞાન વિરાય જશે. એમ કે છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું એટલે કે જ્યારે એ જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું હતું એને બંધ કરીને એ જ્ઞાનમાં નાયક જ જણાય છે, જ્ઞાનનાર જણાય છે, ખરેખર બીજું જણાતું એવું શ્રદ્ધાનું બળ આવતા એક નવું જાત્યાંતર જ્ઞાન અતિન્દ્ર જ્ઞાન પ્રગટ થાય. એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટ થયો કહેવામાં. અને જ્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય ત્યારે પરને જાણનારું, પરને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન તિરોભૂત થઈ જાય છે, આછાદિત થાય, ઢંકાઈ જાય. એનો ઉત્પાદ આવતો નથી, એકનો ઉત્પાદ થાય છે અને બીજાનો વ્યય થાય છે. પરને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન એનો વ્યય અને સ્વને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તેનો ઉત્પાદ, એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કહેવામાં. જેમાં આત્મા જણાય છે એ જ્ઞાનની પર્યાયનું નામ સામાન્યનો આવિર્ભાવ. અને વિશેષ જ્ઞાનકારના તિરોભાવથી આનોય આવિર્ભાવ ભલે થાય ને ઓનોય આવિર્ભાવ પર્યાયને પરને જાણ્યા કરવું ને આત્મા જણાયા કરે, તળમાં નહીં થાય. એમાં લખ્યું છે, આમાં લખ્યું છે કે સામાન્યનો આવિર્ભાવ થાય ત્યારે પરને જાણનારું જ્ઞાન તિરોભૂત થાય છે, ઢંકાઈ જાય છે, પરને જાણવાનું સરળતા બંધ થઈ જાય છે. તો એ સ્વપ્ન પ્રકાશક નહીં, એ એકાંત સ્વપ્રકાશકમાં સ્વપ્ન પ્રકાશકનો જન્મ થશે. તમે એકાંત પૂર્વક અને એકાંતનો જન્મ થાય ને થાય. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું અને વિશેષ જ્ઞાનકાર જ્ઞાનના તિરોભાવથી પરને જાણનારું જે પરના સમજવાનું જે જ્ઞાન હતું એ તિરોભાવ થઈ ગયું. એટલે પરને જાણવાનું ક્ષણભર બંધ થઈ જાય છે. ક્ષણભર વિકલ્પ જ્ઞાન આવે છે ત્યારે પરને તરફનો ઉપયોગ રહેતો નથી. નિશ્ચેતપણે કઈ પણ બાકી જાય સિવાય આખો ઉપયોગ આત્મામાં આવી જાય. તેને સદુપયોગ નિર્વિકલ્પ ધ્યાન અને નિર્વિકલ્પ ધ્યાનમાં તમે તરફનો જન્મ થાય છે. સવિકલ્પમાં તો નથી. ગૌતમભાઈ તો નવા છે પણ આકાર આવે છે. અરે કોણ નવા ને કોણ જૂના બધા ભગવાન આત્મા છે. અમે ગુરુદેવના જૂના ને નવા એવા દઈને ભાઈ કે અનુયાયી કોને કહેવાય કે જે આત્મદર્શન કરે એને અનુયાયી કહેવામાં આવે છે. હું પરને જાણું છું એવો ભક્તોના અધિકારનો છે. સામાન્યનો આવિર્ભાવ પ્રગટ જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું હતું એ ત્યાં બંધ થઈ જાય છે. આ નથી જણાતું તો ઠીક, પણ દેવગુરુ શાસ્ત્ર જણાતા નથી. સાક્ષાત અર્યંત પણ જણાતા અર્યંતની સામે બેઠો છે, સમૂર્તનમાં બેઠો છે, દિવસભરની સાંભળે છે. પ્રભુ મને દિવસભરની સંભળાતી આપના પ્રસન્નમાં આપને જાણતો પણ છે. એમ ત્યાં ગ્રાહકના વ્યવહારનો નિષેધ કરે છે અંદરમાંથી. જે એને કહ્યું, અર્યંતે કહ્યું, એને કહ્યું, અર્યંતે કહ્યું કે મારી સામે સુરત રાગી પ્રાણીને મનનું રસ કરતા રાગ થયા વિના છે નહીં. ત્યારે એનું લક્ષ છોડી સાક્ષાત ચિત્તન ભગવાન હો એનું લક્ષ છોડીને નામ વ્યાવર્ત થાય છે. એટલે પાછું કરે છે. એવી રીતે પેલા બાળકો આમ ભીતમાં ગળો પાડે, દડો ભીતમાં મારે પણ હાથ ના રાખે. શું કામ? એને ખબર છે કે દડો અહીંયા છોડશે મારી પાસે આવશે. સમજાય છે દાખલો? કે આ જણાય છે કે નહીં, આ જણાતું નથી. પેલા આ જણાય છે દડો અહીંયા માર્યો પણ આ જણાતું નથી. કાં તો જ્ઞાન વ્યાવર્ત અંદર આવે. એનું નામ સામાન્યનો આવિર્ભાવ વિશેષ જ્ઞાનકાર જ્ઞાનનો નિરોભાવ ધરાવનાર દ્રષ્ટાંત તો સારો છે. સમજાય કે નહીં? અનુભવમાં આવ્યો ચલ્યો. એમ કે સામાન્યનો આવિર્ભાવ
એટલે જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું નવ તત્વના ભેદને છ દ્રવ્યને દેવગુરુ શાસ્ત્રને પ્રસિદ્ધ કરવા રોકાતું તો એ જ્ઞાન ત્યાંથી પાછું કરે છે. ત્યાંથી આ જ્ઞાન જેનું છે એમાં આવે છે અને જેનું જ્ઞાન નથી એનાથી ખસી જાય છે, એનાથી વિમુખ, અને જેનું જ્ઞાન છે એની સન્મુખ જ્ઞાન આવતું દેખાય છે અને અનુભવના કાળ પહેલા પણ કર્મવૃત્તિના પરિણામ પહેલા પણ આ ખ્યાલ આવે છે. પછી કર્મવૃત્તિના પરિણામ આવીને અનુભવ થાય છે. પહેલો આ જ્ઞાન ઉપરને જાણતો નથી, જાણનાર ગણાય છે. એ વસ્તીમાં ને વસ્તીમાં જ્ઞાન અભિમુખ થઈ જાય છે. જાણનારો ગણાય છે. સોનેરી વાક્ય છે, આ ગુરુદેવ વાક્ય છે. જ્ઞાન સ્વરૂપનું ભગવાન આત્મા સદાકાર છે, સદાકાર ગણાય છે. એમાં એમ નથી કહું પર ગણાય છે, લીધું છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ તમને જણાય છે. સદાકાર ઊંઘમાં પણ જણાય, દીકરોને પણ જણાય. અરે જાણનાર જણાય છે એના પક્ષમાં તો આવી જા, પર જણાય છે એના પક્ષમાં તો છૂટી જા. એ તો વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે. પછી જાણનાર જણાયા પછી પર જણાય તો એને વ્યવહાર એ પણ સવિકલ્પ દિશામાં દોષ ઉત્પન્ન થાય છે. જાણેલો પ્રયોજનમાં એ તો દોષની વાત છે, એ કઈ ગુણ નથી. ફરીથી એને જાણવાનું છોડીને વારંવાર સદુપયોગ ભૂમિકામાં આવે છે. સમય છે. આના ઉપરના 19 વખતના વ્યાખ્યાન થઈ ગયા. 11 ભાગમાં પણ આનો ખુલાસો છે. અહીંયા લાઇબ્રેરી પણ છે. 15મી ગાથા સાંભળી હોય તો તે સાંભળે. પોતાનું જીત કરવું હોય તો છે. વિશેષ જ્ઞાતાર જ્ઞાનનો તેરો ભાવ ક્યાં કહેવાય? ત્રણ સામાન્ય નો અવિભાવ નહીં થાય. જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે ત્યાં સુધી જાત્યંતર જ્ઞાન પ્રકાશ દેખાય. જે જ્ઞાન ભવ એટલું થતું હતું એવું સોનેરી વાક્ય છે. જે જ્ઞાન જ્ઞાન નથી લીધું અને ગ્રામ પણ ન લીધું. બીજું જો આપણા પર છોડ્યું કે તમારી કેટલી બુદ્ધિ છે અમે ખબર તો પડે. શ્રીમદજી ગુડ ભાષા. જે જ્ઞાન અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપે કર્યું એવા સફેદ દર્શને નમસ્કાર. જ્ઞાન કઈ ભવ હેતુ થાય? એ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન, એટલે છ દ્રવ્યમાં સિદ્ધના અર્યંતને જાણવાનું. એ જ્ઞાન એ તારું નથી. આત્માને જાણે એ જ્ઞાન આપવાનું છે, પરને જાણે તે જ્ઞાન આપવાનું એનો ખુલાસો 4 બોલે કર્યો હતો. તમારું ધ્યાન નહોતું. ભાઈનો પ્રશ્ન હતો પ્રભાકરભાઈનો. સ્વપ્રકાશક નિશ્ચય, સ્વપ્રકાશક નિશ્ચય પ્રગટ થાય ને થાય, ઘાત ન થાય, પ્રગટ થાય છે. કોણ કે તે ઘાત થાય છે? સ્વપ્રકાશક. અરે પ્રગટ થાય છે, શક્તિની વ્યક્તિ થાય છે. જ્ઞાન પણ જણાય છે, આનંદ પણ એવું સ્વપ્રકાશક અનુભવના કાળમાં પ્રગટ થાય છે. નિશ્ચય છે, ઘાત નથી, પ્રગટ થાય છે. અને પછી સવિકલ્પ દશામાં જ્ઞાનીને સ્વપ્રકાશક પ્રગટ થાય છે. આત્મા પણ જણાય અને દેવગુણ શાસ્ત્ર પણ જણાય. એને વ્યવહાર કહેવામાં બે નિશ્ચય ને એક વ્યવહાર. આવી સાતકની અવસ્થા રહેલી કે કોઈ ક્યાંય નહીં દુભાય નહીં. શાસ્ત્ર પ્રમાણે જ વાત આવે અને અનુભવ હોય એ પ્રકારે જ્ઞાનીઓ વાત કરે છે. ખુલાસો ભાઈને પૂછો તો કર્યો તો ધ્યાન દઈને સાંભળવું જોઈએ. છતાં ફરી ખુલાસો કરવા અમે તો તૈયાર છીએ. અમને કઈ વાંધો નથી, પણ વાદ વિવાદ કરવાની અમારી શક્તિ નથી. અમારા ગુરુએ ના પાડી કે સ્વમત કે પરમતની સાથે વાદ વિવાદ કરીશ નહીં. આ વાદ વિવાદનો વિષય નથી. જેને જેમ જાણવું હોય ને શ્રદ્ધા કરવી હોય સ્વતંત્ર છે, કોઈ જાતનો વાંધો નથી. સ્વપ્રકાશક પ્રગટ થાય છે, ઘાત ન થાય. સ્વપ્રકાશક જ્ઞાનમાં સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. સ્વપ્રકાશક કથનચિત છે. કથનચિત એટલે નિશ્ચયથી સ્વપ્રકાશક અને વ્યવહારે સ્વપ્રકાશક. એ બધી વાત શાસ્ત્રમાં છે. સ્વપ્રકાશક નો ઘાત ન થાય.
સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું અને વિશેષ ન્યાયકાર જ્ઞાનનો તિરોભાવ. તિરોભાવ એટલે પરને જાણવાનું બંધ થઈ જાય છે. દેવગુરુ શાસ્ત્રને જાણવાનું બંધ થઈ જાય છે ક્ષણભર, અને અંદરમાં એક સદુપયોગ નવો પ્રગટ થાય. એનો અભાવ ન થાય, કેમ કે પ્રાથમિક જ્ઞાન ઉત્પન્ન થશે કવિનો દિશામાં. માટે તિરોભાવ શબ્દ વાપરો, કઈ નથી વાપરો. એક એક શબ્દની કિંમત છે. ત્યાં ત્યાં જે જે યોગ છે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન્મ, આત્માથી તબલી કરતો, એમાં જવાબદારી છે. માનવથી ધનથી નહીં. જયારે જ્ઞાન માત્ર અનુભવ કરવામાં આવે, જ્ઞેયનો અનુભવ હતો, હવે જ્ઞાનનો અનુભવ. જ્ઞેય એટલે શું કે પરને પ્રસિદ્ધ કરનારું જે ઇન્દ્રિય જ્ઞાન, એ જ્ઞેયનો અનુભવ હતો. જ્ઞેય એટલે આ જ્ઞેયનો અનુભવ નહીં, આ તો નિમિત્તભૂત જ્ઞેય છે. એક નૈમિત્તિકભૂત જ્ઞેય પ્રગટ થાય. આના લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું ને, એનું નામ જ્ઞેય છે. वो निमित्त रूप नहीं है और एक नैमित्तिक रूप नहीं है. જ્ઞેયના સંબંધથી જે જ્ઞાન થાય એને નૈમિત્તિક ભૂત જ્ઞેય કહેવામાં આવે. એ જ્ઞેયનો આસ્વાદ બધા લે છે, ઇન્દ્રિય જ્ઞાનનો આસ્વાદ લે છે, પણ જ્ઞાન માત્રનો આસ્વાદ લેતો નથી. એક એ છે કે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ ચોથા મૂર્તાની વાત છે, આ પ્રાથમિક ભૂમિકાની વાત છે, આ એકડાની વાત છે. ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં. જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન નહીં, શાસ્ત્ર જ્ઞાન નહીં, આત્મજ્ઞાન. કે જે જ્ઞાનની હારે આનંદ આવે ને એને જ્ઞાન કહેવાય. તો પણ જેવો અજ્ઞાની છે, હવે લ્યો આવી સ્વરૂપની સ્થિતિ છે, તો પણ જેવો અજ્ઞાની છે, દેવમાં આસક્ત છે. નહીં એટલે આ જ્ઞેય નહીં, આના સંબંધથી જે જ્ઞાનનો ઉગાર શાસ્ત્ર જ્ઞાનમાં થયો ને, એ એને જ્ઞેયને જ્ઞાન માને છે. જ્ઞાન માનીને એમાં આસક્ત થઈ ગયા. આટલું બધું આટલું જ્ઞાન ઉગાડે અને કાંઈ જાણતા નથી. ઘણું જાણીએ છીએ. બોલો ધમકી ગયો, એની સામે ઓલો શાસ્ત્ર પાછી આગળ આવે છે. ભાઈ તમે તો કાંઈ જાણતા. બોલો કે અમે તો કાંઈ પ્રગટ કરવાયું પણ નથી. પ્રગટ કરવાયું તો આપણું જ્ઞાન છે, અને ઉપાધિ તો ત્રિકાળી લાયક છે.